જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે 21મો દિવસ છે. તો આજે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 21મો પુરુષોત્તમ પૂજન વિધિ તથા દાન ફળની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ઉદ્ધવરાયની જય. અધિક માસ કે તેના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આ માસમાં જે પણ સત્કર્મ કરો તે અધિકમાં અધિક કરવાના છે. તમે ભગવાનની ભક્તિ કરો તો અધિક કરવાની, દાન પુણ્ય કરો તો અધિક કરવાનું, મંત્ર જાપ કરો, ઉપાસના કરો, ભગવાનને યાદ કરો, તે બધું જ અધિક કરવાનું છે. આપણે જેટલી પણ ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન પણ આપણને આ અધિક માસનું ફળ અધિક અને અનંત આપે છે. અને ભગવાન પણ પોતાના ભક્તો ઉપર દયાભાવ રાખી, પોતાની પાસે રાખી, તેની સર્વ મનોકામના પૂર્ણ કરી, સર્વ ઈચ્છાઓની પૂર્તિ કરી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે. તેથી જ કહેવાયું છે ને કે પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો, સ્નાન જપ તપ દાનનો. હવે સાંભળીએ 21મા દિવસનો અધ્યાય પુરુષોત્તમ પૂજન વિધિ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તે તમે સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષડોપચાર વડે પૂજન કરવું. આહ્વાન કરી બોલાવી તેમને આસન ગ્રહણ કરવા કહેવું. પછી તેમના પગ ધોવા, અર્ઘ્ય અર્પણ કરવો અને આચમન કરતા રહેવું. પહેલાં પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું. પીતાંબરનો ચોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવી સુખડ ચંદન આદિનું લેપન કરવું. અક્ષત ચડાવ્યા પછી પુષ્પો ચડાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્ર છે તે અવશ્ય બોલવા અને પછી જ વિધિ કરવી. આટલી વિધિ કર્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેળની પૂજા, લિંગની પૂજા, નાભિની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેના જે અંગના બીજ મંત્ર છે તે બોલીને જ પૂજા કરવી. આમ સર્વ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કાર્ય થયા પછી સુગંધિત ધૂપ અર્પણ કરવો, હોમ હવન કરવો અને નૈવેદ્ય ધરાવવું. જળપાન કરાવી શ્રીફળ ધરવું, સોપારી અને કપૂરયુક્ત નાગરવેલનું પાન ધરાવવું અને ત્યાર પછી દાન દક્ષિણા આપી આરતી ઉતારી અને પ્રદક્ષિણા કરવી. ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરવી. છેલ્લે નમસ્કાર કરી આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રોનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો મને ક્ષમા કરો. આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો. એમ બોલી નામ મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખો ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા દાન ફળની કથા સાંભળીશું. એક ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા. તેમને એક દીકરો હતો. પટેલ અને તેનો દીકરો રોજ સવારે ખેતરમાં જાય અને સાંજે ઘેર આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને ખેતરે જાય. બપોરે ત્રણેય સાથે બેસી અને જમે. જમ્યા પછી થોડો આરામ કરીને ત્રણેય કામે લાગી જાય.
સંધ્યા સમયે ત્રણેય ખેતરેથી આવી જાય. ભોજન કર્યા પછી રાત્રે ત્રણેય જણ બેસી ભજન કીર્તન કરે. ત્રણેય એકદમ ભોળા અને સાફ મનના હતા. કદી કોઈનું ખરાબ વિચારે પણ નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ અને પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે. આથી પટેલે તો 2 ગાડા જોડ્યા. 2 ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી બેઠા. આમ પટેલ ઘરવખરીના 2 ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યા. ત્રણેય ભગવાનનું નામ સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે આવ્યા. બપોરનો સમય થયો એટલે કકડીને ત્રણેયને ભૂખ લાગી. તેથી તેમણે એક ઝાડ નીચે ગાડા છોડી હાથ પગ ધોઈ અને જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેમણે તો સંન્યાસીનું રૂપ ધર્યું અને જ્યાં પટેલ કુટુંબ જમવા બેઠું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલ જોઈ અને પટેલ કુટુંબે તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા માટે વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા કે મને જરા પણ ભૂખ નથી. મારે તો ગંગા સ્નાન કરવા માટે જવું છે. માટે જો તું 2 ગાડામાંથી એક ગાડું મને આપે તો તેમાં બેસીને હું ઝડથી ગંગાજી પહોંચી જાઉં. પટેલે તો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ગાડામાંથી ઘરવખરી ઉતારી લીધી અને સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી અને ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોત જોતામાં તો એ ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન લાગ્યું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા કે ગંગા નદી હજી ઘણી દૂર છે. ચાલીને ત્યાં પહોંચાશે નહીં. માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી અને કહ્યું, તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ પાછળ આવું છું. આમ મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા અને પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળફળાદી. તોય પટેલ હિંમત હાર્યા નહીં. હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. આમ ને આમ 3 દિવસ સુધી તે ભૂખ્યા રહ્યા અને તરસતા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી નહીં. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા માટે બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે આવી અને પડ્યું. પટેલે તો ફળને હાથમાં લઈ અને જોવા લાગ્યા. તેમને ઘણી જ ભૂખ લાગી હતી, પણ આ અજાણ્યું ફળ હતું. આથી આ ફળને ખવાય નહીં. પટેલ થોડોક થાક ખાઈ અને ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ કે ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા તે શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણોમાં ઢળી પડ્યો. શિવજીએ પ્રસન્ન થઈ તેને કંઈક માંગવા કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું કે હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો અને તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાઉં. ત્યારે શિવજી કહે છે, આ ફળ વિશે હું પણ કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ અને ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈ અને વૈકુંઠમાં આવ્યા. ત્યાં ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ પટેલ એકદમ તેના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ આ ફળ ખાવ કે નહીં? પટેલના આ ભોળપણ ઉપર ભગવાન તો હસી પડ્યા. તેઓ બોલ્યા, હે ભક્ત, આ દાન ફળ છે. આ ફળ મહાપુણ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું અને ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર
પોતાના ગાડા ઉપર પડી અને તેની પાસે બીજું ગાડું પણ પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે તો પ્રભુ સામું જોયું. ત્યારે ભગવાન બોલ્યા, હે ભક્ત, તે જરાય ખચવાટ વગર મને ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો છે. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો તમારા ચરણોમાં વૈકુંઠમાં જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાત ભગવાન. આમ પુરુષોત્તમ માસમાં સ્નાન અને દાનનો ઘણો જ મહિમા છે. અધિક માસમાં સ્નાન દાન કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલ, પટલાણી અને તેના દીકરાને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, ઉદ્ધવરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.